હરે રે જન પડમાઈ સુખનો પાલવે જની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં. ચામુંડા સ્ટુડિયો આ તો જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ ન હોય. હે કાગા વાતું કરોડ એને પડમાઈ સુખ નો પાલવે બાપ. હે પણ હતું મારું ટીડીમાં હતું ઈ હું હારી ગયો. મારો ખજાનો બેઠો ખોઈ કામા કામણ ગારું કોઈ તાર પાદર હોય પોર બાપ. હે મારા ભાણેજરા ખોડના પાથરમાંથી કદર ગાંડી જો બાવરીના જુગ જાડવે હું બેઠી હોય ને તમારી માં કદાચ ટીડીમાં હરગની વાટે વહી ગઈ હોય પણ મારા ભાણેજરા જો તમને રેઠા મેલીને હું ગાંડી જો હરગની વાટે વહી જાઉં ને તેથી તો મારા નામનો કારો ડાઘ પડી જાય બાપ. હે મારા દીકરા અત્યારે તમે જે રોવો છો આ તમારા કઈ ગઢિયા તમને દુઃખની જે ખબર છે ને આ એના તમને આવડ આવે છે કે આ દુઃખમાં ગાંડી તમને ગાત્રા કેટલી કામ આવી છે બાપે. રાગ રાગણી તો બધાય થાય પણ આજે અંદરનો રાગ થાય છે ને આ મરસ્યો રાગ કહેવાય. અંદરનો દિલથી રાગ થાય. હે આ તો જેની માથે દુઃખ પડ્યું હોય ને જેનું એમ કહેવાય લૂંટાઈ ગયું હોય ને દુનિયા લૂંટાઈ ગઈ હોય ને રાગનું રતન લૂંટાઈ ગયું હોય ને તઈ અંદરથી અંદર આત્માનો અવાજ નીકળે બાપ. હે મારું લૂંટાઈ ગયેલું વરગાડી કોણ દે મારા સગના વરગાડી કોણ દે. મારા રાણગાઓ આજે નવા વાહડે કદાચ જો મને ગાંડી ગાત્રાને બેહારી હોય ને તમને હજી દુઃખની ખબર નથી. દુઃખની ખબર તો મારી દીકરી ટીટીને ખબર હતી કે એની માથે કેવી દુઃખની વેળા પડી હતી અને એને એકની કેવી વેળા પડી એકની મને એ ગાંડીને કેવી હંભારી બને છે બાપે. એને દુઃખની ખબર હોય મારા દીકરા તમને ખબર ન પડે. એ તો આપણા માવતરે જે દુઃખ વેઠ્યું હોય ને એવું દુઃખ આપણાથી ન વેઠાય. આપણાથી મારા બાપલિયા સહન ન થાય. હો એને એકથી ખાવા ઘરમાં અન્નનો દાણો નહોતો. હે આ નાના નાના તમે જે એના દીકરા હતા ને પેટે પાટા બાંધીને જે તમને મોટા કર્યા છે ને ઈ કેમ મોટા કર્યા છે ને ઈ એની ગાંડી ગાત્રાડ ને અને ઈ ટીડી માને ખબર છે મારા બાપલિયો. હે એને કેમ મોટા કર્યા છે બાપ. હે જન ભાઈઓ વેલી દે ને ભાડરો વેલી દે પછી મારાથી આવું નહીં કહેવાય. હો હા પછી નહીં કહેવાય એટલે ઘડીક માટે 5 મિનિટ હાલો છે મારા બાપલિયો. હે હા ભાઈઓ વેલી દે ને કુટુંબ વેલી દે દુઃખ પડે ને સાંભળજો જેનો બાપ મરે ને કહેવત છે કે જેનો બાપ મરે એટલે કુટુંબ વ્યુ જાય જેની માં મરે એટલે મોહાર વ્યુ જાય. પણ હારા ભાઈઓ હારા મોહાર હોય ને તો જેના માવતર મરે ને એનો બાપ મરે એટલે કુટુંબ સાથ દીએ માં મરે એટલે મોહાર સાથ દીએ મારા બાપ. હે પણ આ ટીડીમાં વહી ગયા પછી એ મારી ગાંડી ગાત્રાને તમને સાથ દીધો છે મારા બાપ. જાવ જાવ મારા ભાણેજરાવ મારા રાણગાને હોશિયારું આહુડું પડે દુઃખ પડે અને આ મઠમાં મને ગાડીને 3 ટપોરા કરજે અને મારા દીકરા જો હવા વેતની કારી નાગડી નો બનું ને તો મને સમજો એ
બાવળીના જુગ જાડવે પણ કારી નાગણીને ખોટ બેહી જાય બાબે મણકવાસી રોવે તને આહુડું તને શેનો જોયું જાય ભાઈ એક મેલડી એક ધાવડી અને એક ગાંડી ગાત્રાડ આ કુવાસીનું આહુડું પડે ને કુવાસીનું આહુડું માતાજી પડવા નથી દેતી એનું જોઈ નહીં એકતી હો બાપ કુવાસીનું આહુડું પડે મારી ગાડી કે મારું કાળજું કપાય આહા એ મારા બાપને મારી દીકરી રોવે ને એટલે મારી ગાડીનું કાળજું કપાય હો એ મારી ટીટીએ પણ એને આંખમાં કેટલા આહુડા પડ્યા છે અને કેટલી રોઈ છે ને એ મારા રાણકા તમને નથી ખબર પણ મને કરણા ભુવાની ગાડીને ખબર છે હો ખરાબ સમય આવે ને એની પાસે કાઈ નહોતું ને રાતે ભૂખી હુઈ જાય પોતાના ઓરલાની માલમાં એમ કહેવાય ખાટલામાં હુતી હુતી આંખની માલમાં સોધાર આહુડા વ્યા જાય ને એ વડી મારા પિયરની માલમાં મારી શક્તિ નથી સાંભળતી મારી સીધોઈ નથી સાંભળતી પણ મારા પિયરની માલમાં જો કદાચ મારા કરણા ભુવાનો વ્યવહાર જો મારી ગાંડી ગાત્રણ જો તું બેઠી હોય ને અને મારી કુવાસીનો હાથ સાંભળીને અને એકથી મારી ગાડી જો મારી વેળા ન વારને તો સમજો મારું આહુડું મારી ગાડી તારા ભાડાની માલમાં પડી જાય હો સરસ્વતીની સાક્ષી બેઠો ગાત્રાના મઠમાં સામે બેઠો છો ખોટું નહીં બોલું જેથી જેથી તમારી ટીટીમાને દુઃખ પડ્યું છે ને તેથી હવા વેતની નાગણીથી ના ગાત્રણ હામી મળતી છે તમે જોઈ લીધો મારા બાપલી હવે હા હવા વેતની નાગણીથી દર્શન નો થાય ને તો તમારી ટીટીમાનો વ્યવહાર મારી ગાડી ગાત્રણ નો કહેવાય બાપે નાગના કડા હાડા ત્રણ દે જીવે પણ મારી ગાડી નાગણીના દસલા હાડા ત્રણ ડગલા ભરવા તો નો હું તો એમ કહું છું કદાચ માતાજી તમને કોરટનું પગથિયું ન સડવા દે પણ કદાચ જો ખોટા ગુનામાં આવી જાવ ને કોરટમાં તમે જ્યારે ફસાણા હોય ને અને તમારા ગુનામાં 1 રૂપિયો ન હોય અને વકીલ રાખવાનું હોય ને વકીલ એમ કે